વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગની અંદર આપણે ચેપ્ટર નંબર 2ની અંદર ફેક્ટર ઇફેક્ટિંગ ડિમાન્ડ એટલે કે પાણીના વપરાશને અસર કરતા પરિબળો સુધી પહોંચ્યા હતા. તો આજે આપણે જોઈશું કે પાણીના વપરાશને અસર કરતા પરિબળો કયા કયા છે. તો પાણી પુરવઠાની અંદર અથવા તો પાણીની માંગ ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જે રીતે કે અહીં આપણે જોઈએ છીએ નંબર 1 ક્લાઇમેટ કન્ડિશન એટલે કે ક્લાઇમેટ કન્ડિશન એટલે કે આપણું થશે કે આબોહવાની અસર અથવા તો હવામાનની અસર. નંબર 2 હેબિટ એન્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ એટલે કે ઉપભોક્તાની રહેણી કહેણી, જે પણ માણસ છે અથવા તો જે પણ વ્યક્તિ છે એને રહેણી કહેણી કઈ રીતની છે એ પ્રમાણે પાણીની ઉપયોગ કરતો હોય છે. પછી 3rd નંબર છે વોટર સપ્લાય સિસ્ટમ એટલે કે પાણી પુરવઠા વ્યવસ્થા. પછી આવશે સેનિટરી સિસ્ટમ. પછી આવશે પોપ્યુલેશન ઓફ ધ સિટી. નેક્સ્ટ નંબર છે ડેવલપમેન્ટ પેટર્ન ઓફ ધ ટાઉન. એના પછી આવશે મીટરિંગ સિસ્ટમ. એના પછી પ્રેશર ઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. then after quality of water, industrialization and last cost of water એટલે કે પાણીનું મૂલ્ય. તો આની અંદર આપણે નંબર 1 જોઈશું ક્લાઇમેટિક કન્ડિશન એટલે કે આબોહવાની અસર અથવા તો હવામાનની અસર. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં પીકની અંદર અલગ અલગ વેધર પ્રમાણે અલગ અલગ કન્ડિશન તમને બતાવવામાં આવી છે, બરાબર. તો અહીં ગરમી અને એટલે કે હોટર અને ડ્રાય આબોહવાવાળા વિસ્તારમાં વાતાનુકૂળ તેમજ સ્થાન અને અન્ય સાફ સફાઈ વગેરે માટે પાણીની માંગ ઠંડા પ્રદેશ કરતાં ગરમ પ્રદેશમાં વધારે હોય છે, બરાબર. એટલે એક વસ્તુ તો આપણને ખબર પડશે કે પાણી જે છે એની અંદર ગરમ પ્રદેશ કરતાં એટલે કે ઠંડા પ્રદેશમાં પાણીનો ઉપયોગ ઓછો થતો હોય છે, જ્યારે ગરમ પ્રદેશની અંદર પાણીનો ઉપયોગ વધારે થતો હોય છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે પાણીનો ઉપયોગ મીનવાઇઝ તમે કેલ્ક્યુલેશન પ્રમાણે ઓછો કરતા હોય, પણ ક્લાઇમેટિક કન્ડિશનના લીધે તમારે વપરાશ રોજિંદા વપરાશ કરતાં ઘણી વખતે વધી જતો હોય છે. નંબર 2 છે હેબિટ એન્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ એટલે કે પાણીને ઉપભોક્તાઓની રહેણી કરણી. જે રીતે કે નોર્મલ જોવા જઈએ તો એક ગામ હોય અને સિટી હોય, બરાબર. વિલેજ અને સિટી હોય તો એમાં પાણીનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય. તો આપણે એક અહીં ચાર્ટ જેવું બનાવેલું છે, તો એની અંદર નોર્મલી જોવા જઈએ તો પાણીનો ઉપયોગ થર્મલ પાવર પ્લાન્ટ, પછી ઇરિગેશન, પબ્લિક સપ્લાય, સેલ્ફ સપ્લાય ઇન્ડસ્ટ્રી, બરાબર, આ રીતે અલગ અલગ જગ્યાએ થતો હોય છે. તો એ રીતે આપણે અહીં ચાર્ટમાં પણ જોઈ શકીએ છીએ કે કલર અલગ અલગ કલર દ્વારા આપણને અહીં બતાવવામાં આવ્યું છે. તો વસ્તુ એ કહેવા માગે છે કે ગ્રાહક વર્ગના જીવન ધોરણનો પ્રકાર પાણીની વપરાશ ઉપર ખૂબ જ અસર કરે છે. જેમ જેમ સાધન સંપત્તિ એટલે કે સાધન સામગ્રી આપણી પાસે વધારે હશે એ રીતે પાણીનો વપરાશ વધારે થતો હશે. જે રીતે કે કપડાં ધોવા માટે આપણે જો વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોય ઘરની અંદર, પછી અથવા તો તમે કપડાં જાતે ધોતા હોય તો એમાં પાણીનો વપરાશમાં ફરક જોવા મળશે, કેમ કે વોશિંગ મશીનની અંદર પાણીનું પ્રમાણ વધારે જોઈતું હોય છે. પછી તમારું જો કોઈ રહેઠાણવાળા વિસ્તારમાં તમારું કોઈ એરિયા વધારે હોય તો એને સાફ સફાઈ કરવા માટે, મેન્ટેન રાખવા માટે, અથવા તો જો તમારી પાસે ગાર્ડન હોય તો ગાર્ડનને મેન્ટેન કરવા માટે, એટલે એ રીતે કે એટલે કયા માણસ જોડે કેટલી વસ્તુ છે અથવા તો તમારી પાસે કઈ રીતની પ્રોપર્ટી છે, બરાબર. જે રીતે કે વ્હીકલ હોય તો વ્હીકલની સાફ સફાઈ માટે,
એ રીતે અલગ અલગ પર્સન પ્રમાણે અલગ અલગ જરૂરિયાત બદલાતી હોય છે. એટલે કે ઉપભોક્તાની રહેણી કહેણી એટલે કે લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ એટલે કયું માણસ કઈ રીતે રહે છે એ પ્રમાણે પાણીનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો એટલે કે નંબર 3 વોટર સપ્લાય સિસ્ટમ. બરાબર. તો વોટર સપ્લાય સિસ્ટમની અંદર આપણે જોઈએ તો લોકોને પાણી પૂરું પાડવાની વ્યવસ્થાને આપણે વોટર સપ્લાય સિસ્ટમ તરીકે જાણતા હોઈએ છીએ. તો અહીં એક સ્કેચ દ્વારા તમને સમજાવવાની થોડી કોશિશ કરવામાં આવી છે કે ભાઈ વોટર સપ્લાય કઈ રીતે અરેન્જમેન્ટ હોય છે. તો આની અંદર સૌ પ્રથમ તો આપણને શું જોવા મળે છે, તો જે વરસાદનું પાણી છે એ અહીં સ્ટોર કરવામાં આવે છે ડેમ દ્વારા. બરાબર. પછી એ જાય છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર. પછી ત્યાંથી અલગ અલગ જગ્યાએ સ્ટોરેજની અંદર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. બરાબર. પછી એ આપણે જે તે સિટી અથવા તો વિલેજની અંદર પૂરું પાડવામાં આવતું હોય છે આ રીતે કનેક્શન દ્વારા. તો આ રીતે જોવા જઈએ તો આખા દિવસ માટે સતત પાણીને વિતરણ કરવાને બદલે એક ફિક્સ સમયે જ એટલે કે અમુક ટાઈમ માટે જ આપણે એને પાણીનો સમય નક્કી કરી દઈએ અને એ જ સમયમાં પાણીનો આપણે સપ્લાય આપવાનું સ્ટાર્ટ કરીએ અને અમુક સમય સુધી સ્ટાર્ટ રાખ્યા પછી એને બંધ કરવામાં આવે. એટલે કે દિવસ દરમિયાન આખા દિવસની દરમિયાન આપણે પાણી સપ્લાય કરવાની જરૂર નથી. 1 અવર અથવા તો 2 અવર સુધી તમે પાણી સપ્લાય આપો પછી એને બંધ કરી દો તો પાણી ઉપર નિયંત્રણ થઈ શકે છે અને પાણીનો વપરાશ પણ માપનો થઈ શકે છે. પાણીનો બગાડ થઈ શકે એવા કેસીસ ઓછા પેદા થશે. પછી નેક્સ્ટ જોઈએ તો આપણે આની અંદર આપણને વ્યવસ્થિત રીતે જોવા મળે છે કે પાણી સપ્લાય કઈ રીતે વહેંચેલું હોય છે. જે રીતે કે આપણને અહીં શું બતાવ્યું છે, અહીં આપણને એક ડેમ જેવું બતાવ્યું છે. પણ ઘણી જગ્યાએ શું હશે કે આપણે ESRમાં પાણી બોરવેલ વડે સ્ટોર કરીએ છીએ અને પછી એની પ્રોસેસ આ રીતની જ હોય છે કે એક સ્ટોરેજ હોય છે ત્યાંથી પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ઇવન તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ પણ આવું જ હોય છે. ચાહે ફ્લેટ હોય કે પછી એ સોસાયટી હોય ત્યાં પણ આ રીતના રૂલ્સ ફોલો કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ આવશે હવે સેનિટેશન સિસ્ટમ. સેનિટેશન સિસ્ટમ એટલે શું થશે કે કોઈ પણ શહેર કે નગર હોય તો એમાં મળ પ્રવાહ નિકાલની વ્યવસ્થાનો જે ભાગ ભજવતું હોય, રોલ ભજવતું હોય તો એને આપણે સેનિટેશન સિસ્ટમ કહેતા હોઈએ છીએ. તો એક સ્કેચ દ્વારા અહીં આપણે સમજવાની કોશિશ કરીશું કે સેનિટેશન સિસ્ટમમાં શું હોય છે કે જે પણ તમારું WC વેસ્ટ હોય છે એને એક વ્હીકલ દ્વારા લઈ જવામાં આવે છે અને પછી એની અંદરથી શું કરવામાં આવે છે, જે પણ પાણી હશે એને રિમૂવ કરી અને પાવડર ફોર્મમાં એને બનાવી અને ઓર્ગેનિક ખાતર એટલે કે ઓર્ગેનિક ખાતર એને બનાવવામાં આવે છે જે તમે પ્લાન્ટને છોડને નાખી શકો છો. બીજી વસ્તુ એ કે પાણીની માંગ ઉપયોગ કરતાં આપણે જે દિવસે દિવસે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો એની સામે શું આપવું જોઈએ કે જે રીતે જમીનને આપણે એક્સકેવેટ કરી અને બિલ્ડિંગ બનાવીએ છીએ તો સામે આપણે એવા એટલે કે ટ્રી પ્લાન્ટેશન કરીએ તો એ ઇક્વલ થઈ જશે. પણ આપણે શું કરીએ છીએ કે બને ત્યાં સુધી પ્રોફિટમાં જેટલા પણ ઝાડ હયાત હશે એટલે કે ઊભા હશે એને કટ કરીને આપણે ત્યાં બિલ્ડિંગ બનાવીએ છીએ. પણ જે ઝાડ ત્યાં હતા અથવા તો ટ્રીઝ હતા એને બીજી જગ્યાએ આપણે એટલા નવા પ્લાન્ટેશન કરીએ તો જે આપણું એન્વાયરમેન્ટ છે એ જળવાઈ રહેતું હોય છે. સેનિટેશન પદ્ધતિ વધારે વિકસે તે માટે અલગ અલગ ઉપકરણો માટે પાણી વપરાશનો દર વધારે હોય છે. બરાબર. હવે આ જે ચિત્ર જોયું એની અંદર આપણને શું છે કે આ જે WC વેસ્ટ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ એટલે દરરોજ નહીં પણ અમુક સમયે જે ટેન્ક હોય છે અમુક ડ્યુરેશન એટલે કે યર પ્રમાણે તો એ ફૂલ થઈ જાય તો પછી એને સાફ કરવા માટે પાણીની જરૂર પડતી હોય છે. પછી નેક્સ્ટ જોઈએ પોપ્યુલેશન ઓફ ધ સિટી ઓર ટાઉન.
પોપ્યુલેશન ઓફ ધ સિટી. તો પોપ્યુલેશન ઓફ ધ સિટીની અંદર જોઈએ તો દિવસે દિવસે પોપ્યુલેશન વધતી જ જાય છે, બરાબર. તો હવે પોપ્યુલેશન વધવાથી શું થશે કે પાણીની જરૂરિયાત પણ ધીમે ધીમે દિવસે દિવસે વધશે. તો સામાન્ય રીતે નાના શહેરોમાં પાણીનો વપરાશનો દર ઓછો હોય છે, જ્યારે મોટા શહેરમાં સેનિટેશન પદ્ધતિનો વિકાસ તથા ઔદ્યોગિકરણ એટલે પાણીનો વપરાશ દિવસે દિવસે એની અંદર વધતો જતો હોય છે. પાણી વપરાશ દર ઉપર વસ્તીનું પ્રમાણ સીધું જ અસર કરે છે. ભારતીય શહેર માટે વસ્તીના પ્રમાણમાં પર્યાપ્ત એન્વાયરમેન્ટલ કમિટી દ્વારા સૂચવવામાં આવ્યું છે કે રોજિંદા પાણીનો ઉપભોક્તા દર પ્રમાણે આપણને એક કોષ્ટક આપેલું છે કે આપણે કેટલું પાણી કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ. તો એ જોઈએ જરા. તો અહીં WC સાથે જો કાઉન્ટ કરીએ આપણે મળપ્રવાહ નિકાલ વ્યવસ્થા સાથે, અને અહીં WC ને કાઉન્ટ કરવાનું નથી. તો જો શહેરની વસ્તી તમારી 1000થી 5000 હોય તો એની અંદર તમારું પાણી 80 લીટર દિવસનું જોઈએ છે. WC સાથે, WC વગર 60 લીટર. ઓકે. એ જ રીતે 5000થી 20000 વસ્તી હોય તો એની અંદર પાણીની માંગ 100 લીટર, અને WC સાથે 100 લીટર, WC વગર આપણે થશે 80 લીટર. એ જ રીતે 20000થી 50000ની અંદર આ રીતની આપણને પાણીની માંગ જોવા મળશે. 50થી 2 લાખ સુધીની અંદર આ રીતની માંગ જોવા મળશે. હવે જો 2 લાખથી વધારે હોય તો અહીં એક લખી અને સ્ટાર કરવામાં આવે છે, એટલે કે ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક ઉપયોગો અથવા તો 180 LPCD બંનેમાંથી જે વધારે હોય એ, બરાબર. એટલે કે ઔદ્યોગિક વિકાસ માટે જ્યારે પાણીનો ઉપયોગ થતો હોય એટલે નોર્મલી તમારે 2 લાખથી વધારે પાણીનો ઉપયોગ થતો હોય જગ્યાએ ઔદ્યોગિક એટલે કે મોટી મોટી કંપની અથવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હોય. હવે આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ આવશે ડેવલપમેન્ટ પેટર્ન ઓફ ધ પેટર્ન. કઈ રીતે? જે રીતે ગાંધીનગરની પણ એક પેટર્ન બનાવી છે, પછી એ આખું ટાઉન બનાવવામાં આવ્યું છે. તો એ જ રીતે પેટર્ન વાઇઝ આપણે વાત કરીએ તો કોઈ પણ ટાઉન હોય તો એની અંદર આવી રીતે પેટર્ન બનાવેલી હોય. તો પેટર્ન આધારિત જોવા જઈએ તો પાણીનો વપરાશ આધાર શહેર કયા પ્રકારે વિસ્તરાયેલું છે એ પ્રમાણે છે, તેના ઉપર હોય છે, બરાબર. શહેર વસવાટના વિવિધ પેટર્નને અસર થતી પાઇપલાઇન સિસ્ટમ ઉપર પડે છે. જેથી શહેરનો વસવાટ ગૂંચવણવાળો થયેલ હોય તો પાણીના વિતરણની વ્યવસ્થા ગૂંચવણવાળી થશે, અને સરળ હોય તો પાણીની વ્યવસ્થા સરળ થશે. એટલે કે આમાં એમ કહેવા માગે છે કે જો તમારી પેટર્ન આ અહીં પીકમાં દેખાય છે એ રીતે હશે તો નોર્મલી આપણે પાઇપલાઇનનું કનેક્શન આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આ જે બતાવી છે રેડ એ તમારી મેન પાઇપ છે. ઓકે, ફરી જોઈ લઈએ. જે રેડ છે એ આપણી મેન પાઇપલાઇનનો સપ્લાય છે, બરાબર. એની અંદરથી સબમેન કનેક્શન દરેક ઘર સુધી આપવામાં આવે છે. તો શું થશે કે પાણી જે છે એ ઇઝીલી ડોર ટુ ડોર પહોંચી શકશે. જો આ રીતે સપ્લાય કરવામાં ના આવે અથવા તો જો ગીચ વિસ્તારવાળો એરિયા હોય તો શું થશે કે એની અંદર તમારું જે પાણીનું કનેક્શન હોય એ ઘણી વખતે આમ પછી આમ પછી આમ, એટલે કે તમારું અડધું પાણી તો પાઇપની અંદર ટ્રાન્સપોર્ટેશનમાં જ ફસાઈ રહેશે. કેમ કે સ્ટ્રેટ પાઇપ હોય અને આવી ગૂંચવણવાળી પાઇપ હોય તો સ્વાભાવિક છે કે આની અંદર પ્રેશર તમારું આના કરતાં વધારે જશે. એટલે કે નીચેની પાઇપની અંદર પ્રેશર વધારે હશે, ઉપરની પાઇપની અંદર પ્રેશર ઓછું હશે. એટલે આવા કેસની અંદર ઘણી વખતે પાઇપ લીકેજ અથવા તો તૂટી જવાની સમસ્યાઓ વધી જતી હોય છે. પછી આ જે પાણી છે આપણે તો એને યુઝ કરીએ છીએ તો એના માટે આગળ આવશે મીટરિંગ પદ્ધતિ.
મીટરિંગ પદ્ધતિની અંદર તમારા જે ઘરની અંદર વોટર સપ્લાય કનેક્શન હોય તો એ પાઇપ સાથે એક આ રીતનું મીટર કનેક્શન જોડાણ કરવામાં આવે છે અને એ પાણી મીટર ક્યુબ પ્રમાણે એનું રીડિંગ જે પણ આવતું હોય એ પ્રમાણેના પૈસા ગણવામાં આવતા હોય છે અને તમારે એના પૈસા ચૂકવવાના હોય છે. તો જો આ રીતે મીટરિંગ પદ્ધતિ લાવવામાં આવે તો શું થશે કે પાણીનો ઉપયોગ જે વધારે પડતો થઈ રહ્યો છે નકામો એ ઘટી જશે, બરાબર. અને જો તમે વધારે યુઝ કરશો તો તમારે એનું પેમેન્ટ વધારે કરવું પડશે. તો સ્વાભાવિક છે કે આપણે જેટલી જરૂર છે એટલું જ પાણીનો ઉપયોગ થશે. સેકન્ડ વસ્તુ એ છે કે દરેક શહેરમાં વોટર સપ્લાય વિભાગ તરફથી વોટર ચાર્જ નક્કી કરવામાં આવેલા હોય છે. જે શહેરમાં પાણીના વપરાશનો ચાર્જ બાંધાદરથી વસૂલ કરવામાં આવતો હોય ત્યાં લોકો દ્વારા અને પદ્ધતિ બંને વ્યવસ્થાનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ જો ચાર્જ મીટર પદ્ધતિ અપનાવવામાં આવે તો નાગરિકો દ્વારા પાણીનો બિનજરૂરી વ્યય જે છે એ ઓછો થઈ જશે અને તે ઉપરાંત લીકેજ થતાં પાણીના ઉપરાંત જે નિયંત્રણ છે એ જાળવી રખાશે. એટલે બે રીતના કિસ્સા કહી શકાય. આપણે ફ્લેટ રેટ ભરીએ છીએ એટલે કે બાંધેલો ચાર્જ હોય આપણો, વેરો કહીએ છીએ ગુજરાતીમાં, વોટર ચાર્જ, એ ભરતા હોય તો આપણે જેટલું પાણી યુઝ કરવું હોય એ કરી શકીએ છીએ. એમાં કોઈ લિમિટ નથી, ચાહે પછી એ કામનું હોય કે નકામો, બરાબર. પણ જો ચાર્જ એટલે કે આ રીતના મીટર લગાવવામાં આવે તો શું થશે કે આપણે જેટલું વધારે યુઝ કરીશું એટલો આપણો ચાર્જ પાણીનો વધશે. તો બેટર છે કે આપણે પાણી ઓછું જ ઉપયોગ કરીશું. પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે અલગ અલગ પાઇપના કનેક્શનની અંદર અલગ અલગ પ્રેશરથી પાણીનું વહન થતું હોય છે, બરાબર. તથા અલગ અલગ પાણીના સપ્લાય માટે અલગ અલગ પાઇપનો ઉપયોગ કરતા હોઈએ. જે રીતે કે અહીંની કમ્પેરમાં આ પાઇપ થોડી નાની છે, પછી આ પાઇપ થોડી એનાથી મોટી છે, આ એનાથી થોડી વધારે મોટી છે. તો એ પ્રમાણે વાત કરીએ તો પાણીના પ્રેશર માટે એક પ્રેશર વાલ્વ આવેલા હોય છે જે પાણીનું પ્રેશર મેન્ટેન કરતા હોય છે, બરાબર. તો પાણી વિતરણ માટે સિસ્ટમમાં દબાણથી સીધી અસર પાણીના વપરાશ ઉપર જ થતી હોય છે. જેમ દબાણ વધુ તેમ વિતરણમાં વધારો થાય છે અને અનુરૂપ વપરાશમાં પણ વધારો થાય છે. તમારે ઘરે પાણી હોય એ પ્રેશરથી આવતું હોય તો તમે એનો ઓછા સમયમાં સ્ટોર કરી શકો. એટલે જે રીતે કે તમારે પાણીની ટાંકી ભરવામાં અડધો કલાક લાગતો હોય અને એક દિવસે પાણી જો વધારે ફોર્સથી આવે તો આપણે 20 મિનિટ થઈ જતી હોય છે, એટલે કે સમય બચી જતો હોય છે. તો એ રીતે આપણે કામકાજ કરીએ તો શું થશે કે સમય પણ બચશે અને આપણે ઓછા સમયમાં પાણી સ્ટોર કરી શકશું. એટલે પ્રેશર વસ્તુ મેઇન છે. જો આપણે ઘણી વખત એવું થતું હોય છે કે પાણીની સાથે સાથે એર આવતી હોય છે તો પાણી ઓછું આવતું હોય છે અને એની અંદર એર આવતી હોય છે. તો બસ આ પ્રેશરના રિલેટેડ જે છે એના લીધે પાણીના આવો ફેરફાર જોવા મળતો હોય છે. નેક્સ્ટ આવશે ક્વોલિટી ઓફ વોટર. ક્વોલિટી ઓફ વોટરની અંદર જોઈએ છીએ તો આપણે શું કરી રહ્યા છીએ અને શું હતું, બરાબર. બંને ફોટામાં આપણને ખબર પડશે કે જો આ જે પાણી છે એ કોઈક જગ્યાએથી આપણે યુઝ કરીએ અથવા તો ઉપયોગમાં લઈએ અને આ પાણી ઉપયોગમાં લઈએ તો બંને પાણીના જે એડવાન્ટેજીસ હશે એ અલગ જ હશે. કેમ કે આપણને એડવાન્ટેજીસ આ પાણીથી મળશે, આ પાણીથી કોઈ ખાસ એડવાન્ટેજીસ નહીં મળે. તો લોકોને પૂરું પાડવામાં આવતું પાણી જો સારી ગુણવત્તા ધરાવતું હોય તો પ્રત્યેક માણસને રુચિ વધવાથી તે વપરાશમાં પણ વધારો કરશે. જો પાણી નબળું હોય તો લોકો તેનો વપરાશમાં હિચકટ એટલે કે થોડું એમ કહેશે કે ભાઈ પાણી હવે થોડું ખરાબ આવે છે તો આપણે વધારે એનો યુઝ નથી કરવો અને તેને એકંદરે વપરાશનું પ્રમાણ ઘટી શકે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો પાણી તમારા ઘરે રેગ્યુલર આખા દિવસ આવતું હોય, બરાબર. સેકન્ડ વસ્તુ કે વધારે પ્રેશરમાં આવતું હોય. થર્ડ વસ્તુ કે પાણી ચોખ્ખું અને સારું એવું આવતું હોય. તો આ બધા જે ક્રાઇટેરિયા છે એ પાણી વધારે વપરાય છે એટલે કે પાણીનો બગાડ થાય છે એનું કારણ છે, બરાબર. તો અહીં એ જ કહેવામાં આવ્યું છે કે પાણી સારું હશે તો તમે વધારે યુઝ કરશો. ઘણી વખત પાણી શું છે કે પાણીની અંદર ખારાશ એટલે પાણી આપણું થોડું ખારાશવાળું આવતું હોય છે તો એ પાણી આપણે પીવા લાયક અથવા તો કપડાં ધોવા લાયક માટે હોતું નથી, તો આપણે એનો યુઝ નહીં કરીએ. હવે નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઉદ્યોગીકરણની અંદર આપણે કઈ જગ્યાએ કેટલું પાણી વાપરતા હોઈએ છીએ.
તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય છે, કેમ કે જે મેગા સિટી પ્લાન હોય અથવા તો મોટી મોટી ફેક્ટરી હોય, ઇન્ડસ્ટ્રી હોય, જે કંઈક વસ્તુ પ્રોડક્શન કરતી હોય અથવા તો કેમિકલ ફેક્ટરી હોય, તો પાણીની એની અંદર બહુ જ બહોળા પ્રમાણમાં આવશ્યકતા હોય છે. તો જે શહેરનો ઔદ્યોગિક વિકાસ વધારે હોય ત્યાં ઔદ્યોગિક હેતુના કારણે પાણીની માંગ વધારે હોય છે અને પરિણામે સ્વરૂપે પાણીના વપરાશમાં વધારો જોવા મળે છે. જે રીતે ગાંધીનગર સિટીની અંદર થર્મલ પાવર પ્લાન્ટ છે આપણી, બરાબર, તો એની અંદર પાણીની કંઈક તો રિક્વાયરમેન્ટ હશે, તો પાણી આપણે એ એરિયામાં અથવા તો આપણા ગાંધીનગરની અંદર મેક્સિમમ પાણી ત્યાં યુઝ થતું હશે. જો અહીં ગાંધીનગરની અંદર કોઈ પણ જાતનો પ્લાન્ટ ના હોય તો નોર્મલી પાણી આપણે ઘરગથ્થુ યુઝની અંદર કરતા હોય, બરાબર. એટલે આ રીતે પાણી અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના કારણે પણ એનો વપરાશ જોવા મળતો હોય છે વધારે. લાસ્ટ છે કોસ્ટ ઓફ વોટર. તો પાણીનું આમ તો કંઈ મૂલ્ય નથી અને આમ ઘણું બધું મૂલ્ય છે એમ કહી શકાય. તો પાણીની કોસ્ટની સીધી અસર કસ્ટમર ઉપર છે, એટલે કે આપણા ઉપર જ છે, કન્ઝ્યુમર ઉપર જ છે. અર્થાત જેમ પાણી મોંઘું તેમ તેનો વપરાશ ઓછો, અને આનાથી ઉલટું કે પાણી જેમ વધારે તમે યુઝ કરશો એમ પાણીનો જે ભાવ છે ઓછો. એટલે કે આપણે જો પાણી ઓછું યુઝ કરવું હોય, જે શક્ય નથી, કેમ કે આપણે વપરાશ કરીએ છીએ 135 લીટર પર ડે, એટલે કે એક માણસને 135 લીટર LPCD પ્રમાણે પાણીની જરૂર પડતી હોય છે, 135 લીટર, બરાબર. પણ જો આનાથી ઓછું પાણી વાપરીશું તો પાણીનું સેવિંગ થશે. પણ જો મીટરિંગ સિસ્ટમ આવી જશે તો 135 કરતાં પણ આપણે પાણી ઓછું વાપરીશું અને આપણું જે પણ કામ હશે એ થઈ જશે. પણ હાલના સમયમાં કોઈ જગ્યાએ મીટર અથવા તો ચાર્જ પદ્ધતિ અમુક જગ્યામાં ચાલે છે, અમુક એરિયામાં ચાલતી હોય છે મીટરિંગ પદ્ધતિ, અમુક જગ્યાએ નથી આવી હજી સુધી. તો એ જ રીતે કહેવા માગે છે જેમ પાણી મોંઘું તો વપરાશ ઓછો, બરાબર. અને એનાથી ઉલટું, જ્યાં પાણીનો પ્રાપ્ય ખર્ચ ઓછો હશે તો એનો વપરાશ વધારે હશે. તો આજે આપણે ખાલી એક જ ટૉપિક જોયો છે, પણ એની અંદર ઘણું બધું સમજવાનું છે. ફેક્ટર ઇફેક્ટિંગ ડિમાન્ડ, એટલે કે પાણીના વપરાશને અસર કરતા પરિબળો. GTUની અંદર દર વખતે ક્વેશ્ચન હોય જ છે, બરાબર. તો મહેરબાની કરીને આ એક ટૉપિક છે જરા જોઈ લેજો. WSSCની અંદર બધા ટૉપિક છે એ જે સમજવાના જ છે, અને ભવિષ્યમાં જો તમે BE કરો અથવા તો કોઈ જગ્યાએ જોબ માટે જશો તો એ જગ્યાએ પણ આપણને કામ છે. અને બીજી વસ્તુ એ છે કે આ જે સબ્જેક્ટ છે વોટર, એ આપણે રોજિંદી લાઈફની અંદર પાણીનો ઉપયોગ કરીએ જ છીએ. તો બીજી વસ્તુ એ કે સમજવા મળશે કે પાણી આપણે કઈ જગ્યાએ કેટલું વાપરવું જોઈએ, દિવસ દરમિયાન પાણીની આપણને કેટલી જરૂર છે અને આપણે કેટલો યુઝ કરી રહ્યા છીએ, બરાબર. તો બસ આજે આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ આપણે ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોકેમિકલ ઇમ્પ્યુરિટી ઇન વોટર, એટલે કે પાણીમાં રહેલી ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ વિશે સમજીશું. થેન્ક યુ.